ભારત ચલણની બનાવટી રૂપિયા પકડતી એસઓજીની ટીમ 500 રૂપિયાની 133 ડુપ્લિકેટ નોટ પકડી પાડવામાં આવ્યા છે। એસઓજી દ્વારા પોલીસને 3 આરોપીઓને દબોચી લીધો છે। મોરબીના ટેક્સટાઇલના ધંધામાં નુકસાન થતા ડુપ્લિકેટ નોટ છાપી કાઢી। પોલીસે ભાવેશ મકવાણા, અનિલ અસવાર અને જીતેન્દ્ર પ્રજાપતિને પકડી પાડવામાં આવ્યો છે। ત્રણેય અપરાધી બાપુનગર ઇલાકાના નકલી નોટના કટિંગ કરતા હતા। એસઓજીને કુલ 50,000ની મુદ્દલ રકમ મળી આવી છે। પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી ક્રાઇમ બ્રાન્ચના સૂચનાથી એસઓજીની ટીમ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સીવી ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી દેસાઈનાઓ બાપુનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન જેબી દેસાઈનાઓને બાતમી રાહે હકીકત મળેલી કે 3 ઈસમો જે બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે અને હાલ ભારતીય ચલણની બનાવટી નોટોનું કટિંગ કરી રહેલ છે એવી ચોક્કસ હકીકત મળેલી। પંચો સાથે રેડ કરતા 3 ઈસમો ત્યાં મળી આવેલા। 3 ઈસમો પૈકી એક ઈસમનું નામ ભાવેશ મકવાણા હતું, જેઓ મૂળ મોરબીના છે, તથા બીજા ઈસમનું નામ અનિલ અસવાર હતું, તેઓ પણ મોરબીના છે, અને ત્રીજો ઈસમ જે હતો જીતેન્દ્ર પ્રજાપતિ, એ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલ અમદાવાદ વટવા ખાતે રહે છે। સદર આરોપીઓ પાસેથી 133 નંગ 500ના દરની નોટો જે ડુપ્લિકેટ હતી તે કબજે કરવામાં આવેલી છે। તેની સાથે સાથે જે પ્રિન્ટ કરેલી અલગ 6 સીટો પણ મળી આવેલ છે, જે કબજે કરવામાં આવેલ છે। આ પ્રિન્ટ થયેલી પેપર્સમાંથી કટિંગ કરવા માટેના સાધનો કબજે કરવામાં આવેલ છે। તમામ મુદ્દામાલ મળી મોબાઈલ સહિતનો કુલ 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ ગુનાના કામે આરોપીઓને પૂછપરછ કરતા આરોપી અનિલ અસવાર, જે મોરબી ખાતે રહે છે, સિરામિકમાં રો મટીરિયલ પૂરું પાડતા હતા અને ધંધામાં ખોટ જતા તેઓએ આ પ્રકારનું કાવતરું મિત્રો સાથે મળી અને ગુનો આચરેલ છે। આ ગુનામાં અનિલ અસવારે અગાઉ જે સુરેન્દ્રનગર લીંબડીનો જે આરોપી છે એની સાથે સેટઅપ કરેલું અને તેને પ્રિન્ટર પણ લઈ આપેલું, અને અનિલે 1 લાખ અસલ ભારતીય ચલણની નોટોની સામે 3 લાખની બનાવટી ભારતીય ચલણની નોટો આપવાનું નક્કી કરેલું હતું। આ કામે આરોપીઓ વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે। ગુનાની તપાસ પીઆઈ સીબી ચૌહાણનાઓ ચલાવી રહેલ છે। આ લોકોએ બનાવટી નોટો કેટલી બજારમાં ફરતી કરી છે અને અન્ય કોણ આરોપીઓ સંડોવાયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે। નોટો છપાવવાનું ક્યાં હતું? લીંબડી જે ખાતે બન્યું છે, તો આરોપી ભાવેશ, અનિલ અને આ લોકોનો સંપર્ક કઈ રીતે થયો છે નોટો છાપવાનો? આરોપીઓ અગાઉ મોરબી એકબીજાના ધંધામાં હતા એ દરમિયાન સંપર્ક થયેલો હતો, અને આરોપી જે રાહુલ કાલિયા કરીને છે, જે લીંબડીનો છે, એને છાપવા માટેનું કહી આપેલું અને અનિલે તેને પ્રિન્ટર પણ પૂરું પાડેલ હતું। હાલ એ બાબતે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થયેલી નથી, પરંતુ એ બાબતે તપાસ ચાલુ છે।